9 વાગ્યાની બૂમો પાડું છું કે રોજીન મેલ મારા ભજનમાં જવાનું છે. 9 વગાડી દીધા તાણ રાગ કો તો ડુંગો આગો કરશે અને એમ કરીને ટાઈમ ખોટી કરશે, પણ ભજનમાં તો જવાનું જ છે. ભજનમાં જો રસ લાગ્યો છે ને તાણથી તો મજા આવી જશે. મારો જો ખાટલો આખો દાડો વાય રહ્યો છે, છોકરાઓ બધા ક્યાં પોદણીઓ તોડી નાખી છે. ના નવું લાવી ગયો. ઓ અર્જનજી આવો તાણું હું અત્યારે શું ઉપડે 9 વાગ્યા કેટલા હોદા કર્યા જોક દે ખાલી કેટલા હોદા કર્યા છે. હોય કને આ રસ આવત ત્યાં છોકરો બધો આવતા ને જતા બેહનો તોડી નાખે છે. શું કરવાનું? ના આમ તો કોઈ મેલ્યો છે કે ખરો કોક દન મારે બેહવા થાય. આવતા જતા બેહો કે શું ઉપડે અત્યારે ભજનમાં જવું છે. ઓ કોના આવી છે વળી ભજન? ભજન તો કનાઈશું નોમ નહીં ખબર, પણ જીગાઈ કીધું છે વાયા કાલ્યું તું કે ભજનમાં આપણે જવાનું છે. એટલે ભજન નું નામ લઈ લઈને તમે પીવા તો નહીં જતા કે? પીવાનું તો બંધ કરી દીધું શંભુજી. શમ કે ભજનમાં જાનનો રસ પડ્યો છે ને તારનું પીવાનું બંધ કરી દીધું છે મેં. અને તમે વળી પીવાનું બંધ કરો લે, ભજન નું નામ લઈ લઈને તમે પીવા જતા રહો છો અને ઘેર તો પછી ઘેર જઈ જઈને અળમાલા કરો છો. ના પણ હમણાં હોનો ભજનમાં જાનનો રસ લાગ્યો છે ને તારનો અળમાલો આવ્યો નહીં આપણા ઈ તો, અને આ હે નિયમ મને લાગે છે. એટલે તમારો તમે ના સુધરો. ના હું સુધરો તો સીધાર્યા તો શીખો ને પછી મારા તમને કોક કરીને સુધારવા પડે એવું થઈને રસ બસ. અર્જનજી દારૂ પીવાનું છોડી જાઓ ને ઘેર જાઓ સોના મને. શંભુજી દારૂ પીવા નહીં જતો, હું ભજનમાં જઉં છું. એટલે તમે ભજનમાં ના જો. એટલે અર્જનજી તયો આવું ખોળો છો? એટલે જીગા તું અત્યારે છો તું? જીગા હું તારા અંગાજી શો હેડ્યો સિમ કે મને તું ખાલી યો શાનના ફોન કરું છું, ભજનમાં પેલા બધા વાટ જોઈ રહ્યા છે તમારી. એટલે આ મોણસ કે તય પીવા જો છો વાચે વાળી દીધું મને લે. એટલે અર્જનજી કદી સુધરે? સુધરી નહીં, શંભુજી ભજનમાં આવે છે. આર્ય સુધરી ગયા, સુધરી જ ગયા. એ તો સારું કહેવાય. તો ભજનમાં જો ને આવો સુધરો, ગામમાં તમારી રાડ્યો છે. અમે હું કેવું જીગા તું ભજનમાં બહુ મોડું કરાવ્યું ને તો ઓને જ કરાવ્યું છે. એટલે 1 કલાકથી લીધું છે પીવા જો છો શું કરવાનું કે મારે? પણ હું એમ નહીં કેવું ફોન છો, ફોન તો ઉપાડવો પડે કે? ફોન તો મને લાગે છે સાયલેન્ટ થઈ ગયો એવું લાગે છે. લે એટલે યાર તને કા એવું ના ચાલે. પેલા રાહ જોઈ રહ્યા તમારી બધો તો એને અહીંયા એકલા બીજા બધા આવી ગયા ભક્તો. લે હરજી તું જલ્દી જો તાનો એનું ભજન રસ લગાઈને ભજન કરો. રસ તો લગાવ્યો છે સાનો, હું તો કહું છું તમને કે રસ લગાવ્યો છે ભજનમાં, એટલે હું ભજનમાં તય કહો છો પીવા જઈશ. પણ મારા હાસુ કોલો પીને જ આપવું પડે પાછું, ખબર ના આવે તો કહું પાછું. અને ભજન ના નામ પીવા ના જતા. શંભુજી તય રવા દો, તય શાંતિથી બેહો ને, તમારે ભજનમાં આપવું છે હેડો. ના હું તો આખો દાડો થાક્યો છું ને મારે પાણી વાળવું છે. તો એવું ખોટું લઈ જાઓ ભજનમાં. તો એ પોણી જ વાળો ભજનોમ તો માર કોમ નહીં. હા તમે જો ભજનોમ. એટલે આ અર્જનજીને સુધરી જાય કેટલું સારું છે ગામમાં. આ દારૂડિયા સુધરી જાય તો ગામમાં કેટલું સારું છે. નકા આ ગામમાં યુવાની રાડ્યો હતી ને ગામમાં આવા ને આવા દારૂડિયા ભગત થઈ જાય તો ગામમાં કેટલો આનંદ આવે અને કેટલું સારું લાગે ગામમાં. હે પાપ તારો પ્રકાશ જાણે જાત કરમ તારો બાળ રે હે ખરેખર મારા નામનું ભજન આવ્યું ને, ઓહો કોઈ આનંદ આવ્યો હોભળીને. એ મૂર્ખા, તારું ભજન નહીં લ્યા, પેલું આ તો પેલા જાડેજાનું છે. તો અલ્યા હું એ કોઈ જોતે મોણ જ નહીં, કાળી ધરતીનો કાળો નાગ છું અને જેસલ જાડેજાનું ભજન આવ્યું ને અને એ જ ભજન ગવરાવું છે આજે. તે જોકીલે કોકડી વાળામાં જઈને પડ્યા રહ્યો એટલે જાડેજા હાપ હોય કે જોડે ગોહું હોય. અલ્યા વાળમાં હું કોઈ પડી રહ્યો? ભજનમાં નહીં જવાનું આપણે? ભજનમાં તો જવાનું છે, પણ હું સકલે તમે ચાર ના આવો છો. લે 1 કલાકથી તો હું તારી વાટ જોઈને ખાટલામાં બેઠો છું મૂર્ખા. અલ્યા ધોતું પહેર તો મોડું થયું, શું કરું? તારી ડોસી ના કી એટલે દુચ્ચેન પાટલી રે પાડી આલો. હવે ડોસીને શું કહેવું? ડોસી તો કંટાળા કરતી હતી. મૂકી દઉં હવે શું છે ભજનમાં જવા વગર સાલા એમ નહીં ચતુરજી. ઓમ તો દાળ પણ રાતના તારે તો ડખા નાથ મટેલે જાડેજા. હવે શું કરું? ડખા તો રહેવાના છે. શું છે આપણે જીવનમાં ડખા ના આવે તો પછી કરવું એવું. પેલો અર્જનજી ખરો અર્જન લી રે
એ રે મને કેટલા વાગે ફોન કર્યો ખબર છે 1.5 કલાક પહેલા ફોન કર્યો તો કે તમે બે જ નહીં આવ્યા બધા આવી જશે એમ ખરેખર ભાઈ બંધ ખરો એટલે મારો ઘણો દારૂ પીધો ને એમ પણ જો પહેલો રહ્યો તૈયાર છે તો સત્તરજી ભજન કરવો છે એટલે આજ કરવો જ છે અને રોજ ચાલુ કરી જેવો છે મને બેઠું અરે ખરેખર શું છે કે દારૂડિયા ભગત થઈ જાય તો ગામમાં કેટલો વિકાસ થાય અને કેટલું સારું લાગે. વિકાસ નહીં લ્યા માણસો કેટલા હારા થઈ જાય એમ હા એ જ કહેવા જતો તો હું. વિકાસ કરવા માટે તમને ઉભા કર્યા તે એક વખત ચૂંટણીમાં પણ તમે હારી ગયા સરપંચ એમ અલ્યા હું એ કોઈ જોતે માણસ નતો અને હું હતું કે કાળી ધરતી તો કાળો નાગ છું. ઈમાં તો હારી ગયા હવે હું કેવું તમારા જેવા મેણો માર કરું એટલે શું કરું હું. લે હેડો તમારા લીધે મોડું થાય છે યાર સારું હેડો આમ હેડજો બધા વાટ જોઈ રહ્યા છે. ખરેખર ભજનમાં જાવ છે એકતા ડોહી કે છે અત્યારે પોણી કાઢેલો રાતના ડખા રહ્યા છે મારા મોડું થઈ જવાનું ઉપાડી જવાની છે પેલા બધા પોકી જાવ તો બધા હું રહી જવાનું છે મારા પોણીના ડખા રાતના નહીં મટે શું કરવાનું કાઢીને જ જવું પડે. અલ્યા કરશનજી હું છેટલી મારા કણા ઘેર ફરવાનું યાર આ પોણી કાઢી એટલી જ વાર જીગા લે પટી ગયો કોમ લે કરશનજી ના ચાલે આવું ના ચાલે હું છેટલો ધણ પેલા અર્ધન કાકાને બોલાવા જો વળી પેલા હું નો મિહન બોલાવા જો વળી પાછો તમને બોલાવા આવ્યો મારા ડોહી આ ઈ હેડે તો ભજનો પણ ડોહી કે પોણી કાઢતા જ એટલે વળી આ કાઢી નાખ્યો અમે હેડ જવું તમારા આખી જિંદગી કોમ ને કોમ છે અને આ ભજન ભાઈ ચોક ભજન આમ જો થોડું મૂડ ફ્રેશ થાય યાર મૂડ ફ્રેશ કરવા તો આવીએ છે પોણી કાઢી કોમ પટી ગયું મારા હવે. દાડા જોઉં તોય કુંડી પર રાત પડી વે તોય કુંડી પર પોણી નું કોમ કુંડી પર જ મળું કે ના ચાલે કરશનજી જો હવે એક નવો નિયમ હું ઘડી કાઢ્યો છે પાછો જીઓ જો કાલથી જો મોડા આયા ને તો સીધો 500 રૂપિયા દંડ આલવો પડશે વાંધો નહીં પહોંચે કાલથી પણ મોડું થાય જ ના ને મારે આ છું એવું ને એવું જ કવાળી અમુ ના થાય તો આજુ નાવાનું મોડું થઈ ગયું એટલે મોડું થઈ ગયું હેડો અમને અહીં જે થઈ ગયું એ થઈ ગયું હાલ હેડો અને કાલથી મોડા આયા ને તો 500 રૂપિયા દંડ થા મોડું થવા જ દીધું હડો હાલ હેડો આ મૂર્ખાઈ લોસા મારેલા પેલા ભજનમાં હું ગાતો તો ઈમો પણ હું અને ગાતા નહીં આવડતું કિસ લાવો માયક બોલો હું અંતિમત લાગે છે પેલું ગાડી જવાનું ભજન ખરું લે મારા માટે જ બન્યું છે મારા માટે જ બન્યું છે બોલો વાત સાચી છે. એટલે ખરેખર તમે મને ગાવા ના દીધું અને ગાવાનું જ હતું મારે માઇક તમે શું કા પાડી લીધું. મચ્છીન પેલી જે સલતોરલ ની લીટી આવી એટલે કીધું વાહ વાહ મારો ભાઈ બંધ મારું જ ભજન ગાય છે લ્યો આવું હોવાનું અલ્યા, એ તો પેલા જાડેજાનું ભજન છે તારું નહીં તું તારા પર નહીં લઈ લે ખોટું એટલે ખરેખર હું એ કાળી ધરતી નો કાળો દાગ અને જેસલ જાડે જાતો છું જ. એ તો મૂર્ખા નોમ પાડેલું છે તું પેલા જેવો તો નહીં લ્યા પણ ગાવા દેવું તું કે મને યાર. પણ આ કેટલા રખમાં આવી ગયા તે વખત જોયા હતા પણ એક ભાઈબંધ વાત કરું લે હું ખરેખર આપણે ભજન મંડળી આપણે જોઈન કરી છે ને જે ભજન ગ્રુપ બરોબર તું આવ્યો જાડેજા ને મને સારું ગમ્યું એમ મજા આવી ગઈ તને આપણે હું આયોજન રાખવું જ છે એમ ના 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 હાલ તો સારું જ રાખવું છે ચાલુ જ રાખવું છે તો એ ખાલી મને કહી દેજો ભજનમાં આપણે તૈયાર જ છીએ બસ તું ઓર્ડરો લેવા જ ભજન કરવાના એમ ખરેખર અને એટલો આનંદ આવ્યો ને ભજનમાં મને તો એમ થઈ ગયું કે ઓહો બે ફૂંદડી મારી દઉં. પણ પેલું ભજન અમુક ગાવાનું તું કેન્સલ રાખ બીજું ભજન બદલી નાખ ના ગારો મૂર્ખો બે મન મરી જા અલ્યા મારું ભજન મને કાપ્યું છે ને આજે ખરેખર એટલી રીસ ચડી દઈ ચીલ્યા આ તો મારો ભાઈબંધ ના હોત ને લે આજે તો ખરેખર વને કીકુની પહોળો ફાળી નાખો ને ઢસેલો પડ્યો હોત લ્યા હું કાઢો છેલ્લો પડું. અરે મારું નામ તો તમને ખબર છે કે કાળી ધરતી નો કાળો નાગ અને જેસલ જાડેજા. જો આખો કુકની વાળામાંથી પડ્યા હેડો ઘેર હું એ વાળોમાં જ પડ્યો રહ્યો છે તો ખોળવો પડે છે જળા છે એ તો સારું કહેવાય જીગલાનું લ્યા કે ઘેર ઘેર જઈને બોલાઈ લાવા છો જો કાલથી ટાઈમ સર આવી જશે નકર પછી નવો નિયમ આવી જા પાછો ખબર નહીં હજી હાર વારું હું તો કાલે ટાઈમ જ આવી જઈ. લેડો તો હટજો મોડું તો ચૂચસમ રામ રામ જય ગુરુ મહારાજ જય ગુરુ જય મહારાજ ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ ને જય મોણેકનાથ જય મોણેકનાથ. ભક્ત ભજન સુખ શાંતિ પટાઈને આયા કે બસ સુખ શાંતિ ભજન તો સારું કર્યું તમે ભક્તો જ બની જાય એ મને સારું ગમ્યું છે અને હું તો ભજનામાં એટલી મજા આવે ને ઓહો. અરે ભજનોમાં તો મજા આવે જાડેજા ખરેખર કોઈ રસ પડ્યો છે મારે હું જગા પોણતના ડખા છે એટલે ને મારે ભજનોમાં તો ખૂબ રસ છે એવું કે આબુ ના હોય ને શંભુજી આબુ ના હોય એટલે બધા ડખા તમારું ભાત હોય એમ પણ હું કરું પોણતનો વારો હતો આજે અલ્યા વારો હોય એટલે કાલે વાળવાની એમ કે આવો મોકો સોળાય ના કજી
વારો તો ઓનો જ રસ એટલે કાયમ શમ ખબર છે આગેવાન છે એટલે કોઈ કે નહીં એકતું. ના ના એવું નહીં પણ વારા પરથી પાવું પડે ભાઈ. એમને ખાલી હું બહાર નીકળું ઘરના બહાર પેલા પાવડો લઈને ફરતા હોય જાણું જોતાનું હોને બારો હલે એટલે પણ હું કરું, બે વારા છે અમારે. અરે શંભુજી શું છે કે આખી જિંદગી પોણા જ કરવાનું છે પણ એક દિવસ તો બગાડો કે ભજન આવો. જોવો ખાલી ભાઈ બંધ હું આવતો તો ને હમણાં તું તારા હંગાજ વાત થઈ ખબર છે ભજનમાં આવવા આ રાખી તું પીવા જઈશ બોલ. ના ના મને હવે ખબર પડે કે તમે સુધરી ગયા ને આવા નવા તમે સુધરો ને તો મજા આવી જાય ગામમાં. હાલ તો કે હલે હાલ તો નવા નવી છે ભજન મંડળીમાં જોડો ના છે કે એટલે હાલ તો તને એવું કે પીવા જઈશું પણ તું ચિંતા નહીં કર ભાઈ એક દાડો તારી એક ગામમાં નામ હાલે ભજન મંડળીમાં લિસ્ટમાં. વાત હાચી છે, શું કેવું વાત હાચી. આ બાજુ ઉપર આ બાજુ ઉપર હા ના ના તમે સુધરી ગયા ને બધા એ મને બેઠું છે. હવે તો આજે ભજન કરે છે મારો વિચાર છે કાલે ભજન કરી જ નાખે એમ. અરે કાયમિક ભગવાનના નામના કાયમિક માળા જપો તમે. કાલે નહીં ફોન આવે એટલા વખત તાર જતું જ રહેવાનું આપણે તો. ઊંઘ આવી છે હું તો ખરેખર હું કેવું કરશે તમારે કઈ કેવું છે તમે ખાસા ટાઈમથી બોલ્યા નહીં પાછા. ઊંઘ સળી છે યાર, બીજું કોઈ નહીં, તો વાતે વળી ગયા છો. ઊંઘમાં તો નહીં કે નકર ભય પડે તો વાગે હેલે આ તારે કાલે ભજનોમાં પાછી આ તો કદી ને કદી જોય એટલે યોન પાછું ઘેરાણા સળ. અલે આ તો સાય એટલો પીવે છે મૂર્ખો ખરેખર દૂધ નતું ઉકાળો સામે લ્યો તો પણ ઉકાળો પી કરે છે તો હું ગાય ભજન આ રે પણ એ તો રતો રતો ટેવ પડી જાય પણ એ આવું છે એટલું સારું છે. ભજન તો ભાઈ આપણા ગામમાં આ રહ્યો ભગત ભજનોનું ખરેખર મજા આવી છે અને શું છે કે રણુજી મંદિરમાં બોલાયો કોઈ ભજન ગાયું છે. ના ના ભજન તો જબર કોઈ જાળે જાતો પણ અર્જનજી ને સુધરી જાય એ મને બેઠું છે. સુધરી જા નમ તો બસ ના આવી નવી ભાવના રાખો ભગવાનના નામની ને ભજન કરો. રોજ વિચાર છે ભજન કરવાનું એમ. લેડો મજા આવી ખેડો હારતા છો દોમાં કુટી કુટીને બાવળો કરે છે. ઓ અર્જનજી ઓહો બોલો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. ભજનો મેડ્યા તાણે શું જતા હે કયો હેડો. હા હા ખરું કરી છે ને ભજનોમ જો સાથે ભજનોમ જવું છે અને શંભુજી અમારે એ ગાડી વથીને રોજ હેડ હે એટલે તમારે પૂછ ના કરવાના આખો દન પાછું. પણ હું તો આવતા જતો ને પૂછું તો ખરો કે ભાઈ શું જઈશ હું કરવા જઈશ મારા હમાચાર તો લેવા કે પણ આખો દન તો ના કહેવાનું કે અમે ભજનોમ જ જાય છે. કાલે જતા આજે જવાનું છે, પમદાળે જવાનું છે, રોજ ભજનોમ જ જવાનું છે. અરે કાયમિક ભજન કરો ભગવાનનું નામ લ્યો પણ હું તો ના બોલ્યા ક્યાં કે અમને કેમ બોલ્યા ના. વાત સાચી છે. લો મારા ભજનોમ જવું છે, મોડું થાય છે. સારું સારું જો હો હા તો એ તાર ઊંઘવા આપવું હોય તો હેડો. ના ના હું એ પોણત મને આવ્યો છું જાડો થવું હવે. હા રાડા થો. હો? શંભુજી ઓ શંભુજી ઓ ભાઈ પાવડો લાવજો તમારે. એટલે અત્યારે હું કરો છો પાવડો? હલે પોણી વાળી છે કપાવામાં અને મારો પાવડો એક ભાઈબંધ લઈ ગયો છે કે મારા પોણી વાળી છે કે તમે એક શોક્ષી એડજસ્ટ કરજો એમ શોખ સેટિંગ કરો એમ. એટલે તમે ઘરનો કામ કરો છો ને પેલા ભજનોમાં જો કે એક દાડો ભજનોમાં જશો ને એક દાડો પોણતમાં જશો ને આ બધું હું તમે આદર્યું છે. ના અમે તો ભજનમાં તો ભજન કરીએ છીએ લોકો તમને ના ગમી એમ કેજો ખાલી. મને ગમ્યું એટલે જ કહે છે કે ભજનોમાં જો તમે. એ તો ભજન કરવાની લિમિટ હોય શંભુજી, રોજ રોજ તો ના હોય. અમે તો રવિવારના ભજન કરીએ છીએ અને ખરેખર એવો આનંદ આવે છે ને ભજનમાં એવો રસ પડે છે ને અમે તો મજા આવી જાય એમ. અને રવિવારે જ ભજન કરો તમે? એટલે રવિવારે બધા રજા હોય બધાને એટલે હું છે કે અમે વધના જતા રહીએ એટલે અમે દાળ બાટીનો પ્રોગ્રામ કરીએ છીએ. દાળ બાટી ખાવાની, ભજન કરવાનો અને પછી જલસા એમ. રવિવારે જ ભજન કરવાનો ને? રવિવારે જ ભજન કરવાનો છે કે રવિવારે બધા રજા હોય, કોઈ બાર જેલા ના હોય એટલે બધા ભેગા થઈ જાય. આમ તો રવિવારે અઠવાડિયે કોઈ ભજન કરવા જરૂરી. ના ના અર્જનજીને ભજનોમાં ગયા હતા ને શોખાને કે કરશનજી ની ભજન છે કે ભજન નું કઈ જાય રે ધાન ઉભા થઈને નીકળ્યા. તમે ગપ્પો ના મારો ભાઈબંધ કદી શોય ના જાય રવિવારનો હીરો આદત થઈ જ જાય છે એમ. અરે ખરેખર જાણી જો અડધો કલાક જો. અલ્યા તારી ખરેખર આ તો એના વાંચ જવું પડશે. લ્યા તો પાણી પશુ વાળું પેલા મને ઈ જવા દો, હું આવું બરોબર. અને પાવડો લઈ જજો ને એ તને જ્યાં શોખ ને જાણી જોઈ રે અડધો કલાક છો.
અડધો કલાક છો એમ? કે બધા આવી ગયા છે ને કે હું લેટ પડ્યો છું કે મારા ભજનમાં જવું છે તું આયા નતા ઉભા રહેતા પણ રવિવારે જ ભજન કરીએ છીએ અને હારે રોજ જાય છે. 3 દાડોથી હળંગ જોઈ ઓહો ખરેખર આજે તો કશું કરવું નહીં. પણ શંભુજી એક કામ કરો, અત્યારે તમે મને પાવડો આલો બરોબર. અત્યારે તો પાણી વાળવું જ પડશે. બૂટ તો રવા જાવ સાઈડમાં થોડી વાર. અરે પહેરવા દો કે આ કોકરા ગોસાઈ કેટલા વાગે નીકળે છે એમ કહેજો ખાલી. કમ્પ્લીટ 9 વાગે 8 થી 9 વાગે માણસ નીકળી જાય છે અહીંથી. 8 વાગે હું આવી જાઉં છું બરોબર હોય તમારા અહીં. અને આ હત રાખવી છે કાલે આરે થાય છે શું? અને પાછા એમ કહે છે કે અમે લેટ થાય અમારા મંડળવાળા અમને દંડ પાડે છે કે છે. દંડની વાત તો હાશી છે પણ હું તો કે રવિવારની 2 દાડાની વાર છે જી બરોબર. કાલે 8 વાગીનું ઓય અમે હંસાઈ જવું છે. અરે જાય છે ચોકડી જોવું છે પહેલા તો. હા તમે ટ્રાય કરો. પાવડો આ રે ભજનો નામ પીવા તો નહીં જતા કે તમે ટ્રાય કરો. એ તો કહું છું ને કારે તો કોઈ નવો છે લે કોઈ મને કોઈ ઓર્ડર આવે એવું તો છે નહીં. ના કા અમે તો કહેતા કરજણજી સુધરી ગયા છે આખું ગોમ સુધરી ગયું. વાત પાવડો લાવજો હડો કાલે. આ પાવડો પેન મેલ્યો છે હમણાં ડોહીએ પોણસ મને આવ્યો તો પણ સાઈડમાં મેં લાવ્યો છે. હારણ હું જાઉં આવો કાલે આવું હું. અને પાવડો આલી જજો સવારે હો. કોમ છે લે જંબુજી તાર પાવડો હા ચતુરિયા ખરું કર્યું તમે પાવડો આલી જાય. કાલે લઈ ગયો તો પાવડો એટલે કીધું અત્યારે પોકાળી ગયો છે હું કીધું છે પાણી વાળવું હોય તેમ. એ વાત સાચી ના પોણી જ વાળવાનું છે ને. એ બધું થવા જો. અને આજ તો 8 નહીં વાગ્યા બરોબર. જો પેલો ના હજી નીકળ્યા નહીં. નહીં નીકળ્યા આજે નહીં જ ભજન. રવિવારે જ સિલે ભજન તો અમારો તો શંભુજી. હા તો હમણાં આવશે ભજનમાં હમણાં નીકળ્યા પેલા જ છે હવે. આ તો તમે કહો છો કે રોજ નીકળે છે. આ તો ભાઈ તો એટલે હું છે કે આજે તો તમે જુઓ દૂધ પાણીનું પાણી કરી નાખવું છે. અને ખરેખર ભાઈ બંધ હોર્યો લ્યા. અને ખરેખર બીજા કોઈ કોમ જતો હોય ને ભજનનું નામ લે તો ખરેખર એકી કુડી પોળો ફાળી નાખો છે. અને ડોસીલો પડ્યો હોય આજે તમે જુઓ ખાલી. આ તો ભક્તોનું નામ બદનામ થાય. થાય ને યાર. તમારે જેવા ભગત સુધરી ગયેલો ને નામ બદનામ થાય કે આ તો બધા દારૂડિયા. હાલ તમે વધારે એટલું બોલો નહીં. હું તો પહેલા એને આપવા જો પશુ વાતી. હા તમે હાલ યોનું તમારે પકડવા રંગા છે તો સાપરા પાછળ જતા રહો હમણાં આવશે. સાપરા પાછળ બેહીએ ઠંડી લાગે થોડું તાપે. હા તાપો. અને પછી તમે કહેજો કે નીકળ્યો એમ. અને બાઈન પડ્યો સળગાવવાનું તો તાર બે હોકર સંજીન બે હા ચાલો. હો હું આડો થઉં ઘણી વાર આવું આડા થઈ જો તમે આડા થઈ જો બરોબર. હા ઓહો એ હા અરે અરે ઓ ભગત ભજનમાં ઉપડ્યા કા તાણે શું જતા કયો આપણે તો અમુક ભજનમાં રોજ જાય છીએ. ના ના તમારે તો ભજનમાં સારો રસ પડી ગયો છે. રસ તો જબરજસ્ત પડી ગયો છે. તો આખો દિન મોડું કરાવો છે યાર. પણ શું મોડું કરાવું છું હું. રોજ પૂછ કરો છો એટલે બસ મારે મોડું થઈ જાય છે ને પેલા બોલીશ પછી કોણ બોલે છે. ભાઈ બંધ બોલે છે યાર બધા. હણો મને લાગતું નહીં તમે કાયમિક ભજનમાં જતા હોય એવું. તાણે શું જતા ભજનમાં જાય તો બેસજો યાર મોડું કરાયા વગર. હા ભાઈ અમે તો બેસ્યું પણ તમે ભજનમાં જાઓ તો ભજનોમાં જ જજો છે બીજા જતા નહીં. ભજનમાં જ જાય એ રોમ એ હરી હરી. હા સારું સારું જો તાને. આમ તે ઓડકાર આવે ને તોય મોનેકનાથ નું લોમ લેવું પડે છે. એટલો રંગ લાગ્યો ભજન. ના ના સારું છે સારું છે. હાર તાર બે હોતા એ અને આડા થવું હોય તો આડા થઈ જો હેડો. સારું એ જય મોનેકનાથ. જય મોનેકનાથ. આ જો કરજણજી કરી રહ્યા છે ઉતાવળમાં ગયા છે આજ તો. આ મૂર્ખાઈ જો કે કરે છે ભગવાન 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 કરશે રોમ રોમ કરશે હરી હરી કરશે. અને રોજે રોજ લે જાય છે શું અરે શંભુજી તમે જો કે યાર 3 દાડો છે એડા જ મોણસ હું નતો કહેતો કે 3 દાડો છે ભજનનું નામ લઈ લઈને હોય નીકળે છે. હું તો વળી તમારા પર શેક કરતો તો મુકું શંભુજી ખરા લે લે ઉપર પડતા એમને ખાલી કહેતા વધારો કરીને એમ. પણ મારા હું કા કેવું પડે ભગવાનનું નામ લેતો એમાં મારા હું કા વધારો કરો. ના ના તમે ભગવાન બરોબર છો તમે કીધું સારું કર્યું. હું સકા તો જાય છે શું આ તો હું માથા પડા યાર કોક થઈ જાય તો તાણે આ તમારું બધાનું નામ બદનામ થાય. અમારું તો ભજન વાળો નામ જ આવા કલ્યા પછી હું કેવું કરજણજી. એ એવું જ થાય ને કે ભગવાનના નામ સરી ખાય છે માણસ કોક કરવો હડો અમુક. ના આ તો સરી ના ખાય પણ ખાય ખરો. એટલે તો ભગવાનના નામ જ કરે છે જે કરે છે ભાઈ. તો વાત હાશી છે ભજનનું નામ લઈને જાય છે પણ જોઈશ એટલે તપાસ તમે કરવી પડે. પાછળ પાછળ જો દારૂડિયા કદી ભગત ના થાય પાછળ પાછળ જો. ઓહો આયુ લે કરશનજી આયુ વાવાઝોડું. આયો ને તમારા ભજન આયો ને. આટલા દંશી કોણ લાવતું હલા હું એકલો આવતો તો મન કોઈ નતું મારી નાખતું. અલે આ તમે ચોક પડી જો ને વાગી જાય.
કોઈ ના વાગી જાય આટલા દનથી વાગતું નહીં હું રોજ આવું છું મને કોઈ વાગતું નહીં તું આજની મેરજે તું મને હું વાગી જવાનું કે શંભુજી આ તો ઉસકા ભજનના નામ પરતા ભાઈબંધ તો દારૂ પીવા જાય છે એટલે આ તો આજ ખબર પડી ખબર પડે ને મને તો યાદ 3 દાડોથી મોડા જ જાય છે. અલે હારું થયું જે હું ત્યાંથી લાયો નકા તો વાળમાં પડ્યા હતા. તું એને તો જઈને નાખી હાજી નતો જો આ તો જો હતા હું લઈને આવ્યો અને હારું છું તું અહીંયા આવ્યો તને આજ ખબર પડી એટલે આપણું નામ લઈ લઈને અરે માણસ દારૂ પીવા નાહી જાય તો ભજનનું નામ લઈને બરોબર અને ઓનો કોઈ થઈ જાય તો માથા કનું પડે લ્યા આપણા માથા પડે. આપણા માથે જ પડે કે એ પૈસા કાટલી દસ રે લાય હેડ હવે દારૂડિયાને કેવું એવું વાંધો કોઈ કહેવાય ને અત્યારે તો ભનમાં નહીં એટલે વનમાં નહીં અને કીધું પૈસા કાઢી લીધા છે હું એ કાળી ધરતીનો કાળો નાખ છું તમારા સાચી પૈસા લઈ લીધા મેં. એને 30 રૂપિયા પાછા આલ્યા તા મને તું 30 રૂપિયા કાટલી દસ લા હેડ અલે ઠેલી ગાલી તો અર્જુનજી, તમે તો ભજનમાં જતા ના આવું કરીને આયા છો. ભજનમાં જઈને આવ્યો ને ભજનમાં જઈને આ આવ્યો દેખોણો તમારો ભજન દેખાય છે કે દેખોણો ને ભજન તમારો ઉજાગરો થઈ ગયો છે શું કેવું હું નો ઉજાગરો થઈ જાય તમે 3 દાડો હેડતા હતા હું પૂછતો છો તો તમે તો હું ભજનમાં જઉં છું આર્ય ભજન કરવા તમે હેડતા હતા 3 દાડોથી ખરેખર હું છે કે ભજનમાં નાસી નાસીને થાક્યા છે. આ થાકલો ઉતારી નાખ્યો યુવાને થાક્યો છું કે નહીં થાક્યો હા થાક્યા છે કે તું ઉભા નહીં રહી એકતા હરખા. આ તમે બીજાનો હું કા તમે બદનામ કરો છો અમે તો કીધું સુધરી ગયા અર્જનજી છે અમે તો કેટલું સારું વિચારતા હતા તમારા માટે ગામનો કૂતરો છો કીધું કોણ આખું જતો હોય તો કુટુંબ આમ સુખી જતો થઈ જવા ગયું. માંડ્યો. અર્જનજી તમે તો હું યાર તમે ભજનના નામે તમે પીવાનું ચાલુ કરી દીધું શંભુજી ઓન કઈ ગયો 30 રૂપિયા લે 30 રૂપિયા મારા લઈ લીધા છો ઓને અલે ના લઈ લે તમે પી ગયા હો દારૂ દારૂ તો 20 રૂપિયાનો જ પીધો છે તોય 30 વધતા હતા તમે બધો પી ગયા હો અને તમે આ બીજો નુંકા તમે આ હારા માણસો નુંકા બદનામ કરો છો હું દારૂ પીધો છે મોય રાહે ને બદનામ થઈશ તાને આ તો કે અમે ચતુરજી અને અંગાથી બદનામ જાય છે એમ કરી કરીને તમે તો ના હો છો હજી આ બદનામ કોણ થાય ચતુરજી ના જાડેજા ને કરશનજી ને બદનામ થઈ છે તમારા લીધે એ તો છે ઓન ખબર જ છે જી. ઘેર માણસો તમારા ઘેર વાટ જોઈ રહી છે કે અમારા ઘેરથી બદનામ ગયા છે ઘરવાળો ક્યાંક આ ચતુરજીને ઈઓને અંગાતી છે તમે આ વાટમાં દારૂ પીવો છો આ તમે સારું કરો છો પટી દવા ટોટિયા તો ના ભગાઈ ના ટોટિયા ભાગીના ખાવા છે આ કેટલા દાડોથી આપણને બધો છેતરી મને 3 દાડોથી મને છેતરી ના આવે છે દાળેદા ઓના ઘેર જવું છે અને કઈ જવું છે કે અમે રવિવારના ભજન કરીએ છીએ બરોબર અને આ માણસ હજી સુધર્યો નહીં અને રોજ દારૂ પીવા નાઈ જાય છે ભજનના બોનો એટલે અમારું નામ ના લેતી કોઈ થઈ જાય તો એમ કોઈ વાટમાં કોઈ થઈ જાય જવાબદારી કોણ લે તમારી ઘેર ના કહેતો લ્યા ની પીવા જવું ઘેર ના કહેતો ડોશી મારી નાખશે શરમ આપી જો મૂર્ખા મરી જા તું તો ભજન કરીને તું તો દારૂ પી જઈશ અને તું તો સુધર્યો તો હબુડો નહીં તું ભગત કે દીછો એ નહીં કે થવાનો એ મૂર્ખા લે હડો લ્યા એટલે દારૂમાં તો ઘર નીકળી જાઓ ને દારૂ બંધ કરો તો જ તમારા વાતની લીલા લેર થાય ને કોઈ જ વાતે લીલા લેર નહીં થાય હેડો અમે ઘેર હોવાના હવે હેડો મૂકી જાઉં ઘેર. લે હાડો